જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ દેસાઈ. શરૂ કરીએ આ પ્રકારનો એક નવો દાખલો. તો સૌ પ્રથમ તો 3 અને 7 આ બંને વચ્ચે શું થયું? તો 370 આવ્યા. તો મોટાભાગના લોકોને એવું લાગે કે 3 ને 7 ભેગા કરીને 10 વડે ગુણી દઈએ તો 370 બની જાય, પણ ના મિત્રો, એવું નીચે જોશો તો ક્યાં એવું બેલેન્સ સેટ થશે નહીં. તો એના માટે એક વસ્તુ કરવી પડે કે જો 3 અને 7 બંને વચ્ચે એટલો ગુણાકાર કરવો કે 370 સુધી પહોંચી શકાય. જેવી રીતે 2 અને 6 નો કરો, 1 નો એવી સંખ્યા સાથે ગણો આટલી સુધી, તો એ વર્ગ અથવા ઘનમાં જ શક્ય હોય. તો આપણે આનો વર્ગ કરીએ તો 3 તરી 9, 70 49, તો એ બંનેનું પણ કંઈ થતું નથી. તો આપણે ઘન કરીએ, 3 નો ઘન કરીએ વત્તા 7 નો ઘન. 3 નો ઘન થાય 3 તરી 9 તરી 27, અને 7 નો ઘન થાય 70 49 ગુણ્યા 7 કરો એટલે 343. આ બંનેનો કરીશું સરવાળો. સરવાળો કરતા મળ્યા 370. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ બંનેના ઘન કરવાથી અને ઘનના સરવાળા કરવાથી વચ્ચેની સંખ્યા બને. 2 નો ઘન થાય 8, 6 નો થાય 6 36 216, એટલે 216 માં 8 ઉમેરો તો કેટલા બન્યા? 224. તો 1 નો ઘન હંમેશા 1 જ થાય. તો એવી કઈ સંખ્યાનો ઘન કરીએ કે જવાબ 730 મળે? તો પહેલા તો 730 માંથી આ 1 નો ઘન તો 1 જ થવાનો, એ બાદ કરીશું તો આપણને મળશે 729. આટલો ખ્યાલ આવવો જોઈએ. 729 કોનો ઘન થાય? તો ઓપ્શન ઉપરથી તમે જાઓ તો પણ ખ્યાલ આવી જાય. 9 9 81 9 729 થાય. સીધો ખ્યાલ આવી જાય. અહીંયા કઈ સંખ્યા આવશે? 9. 9 નો ઘન કરતા મળે 729, અને એનો એક સાથે સરવાળો કરતા મળ્યા 730. એટલે ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણો જવાબ આવશે 9, ઓપ્શન સી. થેન્ક યુ.